તમામ મિત્રોને નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આજનું આ સેશન ખરેખર બહુ ખાસ રહેવાનું છે. અને આ લેક્ચર ખાસ કરીને જે મિત્રો ટેટ, ટાટ, તલાટી કે જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે, તેમના માટે એકદમ બ્રહ્માસ્ત્ર સમાન છે. આજની આપણી આ સફર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. સૌપ્રથમ આપણે જોઈશું ઇતિહાસ જાણવાના સ્ત્રોત, અર્થાત આપણે આપણા ભૂતકાળ વિશે માહિતી કેવી રીતે મેળવીએ છીએ. અને બીજો ભાગ રહેશે આદિમાનવથી સ્થાયી જીવન સુધીની સફર. અને છેલ્લે ત્રીજો ભાગ છે પરીક્ષા માટે મહત્વનું બ્રહ્માસ્ત્ર, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેટલીક ખાસ એક્ઝામ ટિપ્સ અને ક્વિક રીકેપ આપણે જોઈશું. તાડના વૃક્ષના વિશાળ પાંદડાઓ પર જે લખાણ કરવામાં આવતું તેને તાડપત્ર કહેવામાં આવે છે. પણ મને લાગે છે કે ભોજપત્રની વાત વધારે રસપ્રદ છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં ભુર્જ નામનું એક ખાસ વૃક્ષ થાય છે. આ વૃક્ષની અત્યંત પાતળી છાલ પર જે લખાણ લખવામાં આવતું તેને ભોજપત્ર કહેવાય છે. અરે વાહ! અહીં પરીક્ષા માટે એક બહુ જ મહત્વની વાત ઉમેદવારોએ યાદ રાખવા જેવી છે. આ બંને પ્રકારના લખાણો એટલે કે તાડપત્ર અને ભોજપત્રને પ્રાચીન સમયમાં હસ્તપ્રત તરીકે ઓળખવામાં આવતા હતા. હા, હસ્તપ્રત એટલે હાથ વડે લખાયેલી પ્રત, અભિલેખ અને શિલાલેખ. જુઓ, આ તફાવત બહુ સરળ છે પણ ઘણીવાર કન્ફ્યુઝ કરે છે. જ્યારે કોઈ લખાણ ધાતુ અથવા પથ્થર બંનેમાંથી ગમે તેના પર કોતરવામાં આવે તો તેને સામાન્ય રીતે અભિલેખ કહી શકાય. બિલકુલ. પરંતુ જ્યારે એ જ લખાણ માત્ર ને માત્ર પથ્થર પર જ કોતરીને લખવામાં આવ્યું હોય ત્યારે તેને સ્પષ્ટ રીતે શિલાલેખ કહેવામાં આવે છે. અને શિલાલેખની વાત આવે એટલે ગુજરાતમાં જૂનાગઢ ખાતે આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ કોઈ કેમ ભૂલી શકે. હા, એ આપણી બહુ મોટી ઐતિહાસિક ધરોહર છે. અને અહીં ફરી એકવાર એક્ઝામ એલર્ટ. સમ્રાટ અશોકના આ શિલાલેખમાં કુલ 14 આજ્ઞાઓ કોતરેલી છે. અને તેમાંથી જે 13મો શિલાલેખ છે તેમાંથી કલિંગના યુદ્ધ વિશે અને અશોકના હૃદય પરિવર્તન વિશે બહુ મહત્વની માહિતી મળે છે. એકદમ સાચું. હવે પથ્થરો સિવાય રાજાઓ પોતાના રાજ્યનો વહીવટ ચલાવવા કે કોઈ મોટું દાન આપ્યું હોય તેની નોંધ રાખવા માટે તાંબાના પતરાનો પણ વ્યાપક ઉપયોગ કરતા. હા, જેને આપણે તામ્રપત્ર કહીએ છીએ. આ તામ્રપત્રોમાં રાજાઓની વહીવટી વ્યવસ્થા અને દાનની વિગતો જોવા મળે છે. અને આજના સમયમાં આપણા ગુજરાતમાં આવા પ્રાચીન તામ્રપત્રો ક્યાં સચવાયેલા છે તેના સ્થાનો પણ પરીક્ષા માટે અગત્યના છે. ચોક્કસ. આપણે મુખ્ય 4 સ્થાનો ખાસ યાદ રાખીશું. સૌથી પહેલા પાટણમાં આવેલું શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર. બરાબર. ત્યારબાદ અમદાવાદમાં 2 મહત્વની સંસ્થાઓ છે. એક છે નવરંગપુરા વિસ્તારમાં આવેલી એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. અને બીજી છે ભોગીલાલ જેઠાલાલ વિદ્યાભવન. જી. અને ચોથું સ્થાન છે ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર. આ 4 સ્થાનો પ્રાચીન ઇતિહાસ સમજવામાં બહુ મોટો પુરાવો આપે છે. તો આપણે તામ્રપત્રો અને શિલાલેખો જોયા, પણ આપણા દેશનો ઇતિહાસ જાણવામાં વિદેશી મુસાફરોના પ્રવાસ વર્ણનોનો પણ બહુ મોટો ફાળો છે. અને અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે ચીની મુસાફરોએ આપણને બહુ ઝીણવટભરી માહિતી આપી છે. તેમાં સૌથી જાણીતું નામ છે હ્યુ એન ત્વાંગ. હા, તેમણે ભારતમાં રહીને બહુ લાંબો સમય અભ્યાસ કર્યો હતો. બિલકુલ. અને તેમણે પોતાના પ્રવાસનું એક પુસ્તક લખ્યું હતું. પરીક્ષા માટે આ નામ હાઇલાઇટ કરી લેજો મિત્રો. પુસ્તકનું નામ છે સી.યુ. કી. સી.યુ. કી. અને આ પુસ્તકમાં જ તેમણે આજના મધ્યપ્રદેશના વિસ્તારને બ્રાહ્મણ દેશ તરીકે ઓળખાવ્યો હતો, ખરું ને? હા, કારણ કે ત્યાં બ્રાહ્મણોનો પ્રભાવ અને વસ્તી વધારે હતી. હવે આ મુસાફરોના વર્ણન પછી જો કોઈ સૌથી સચોટ ઐતિહાસિક સ્ત્રોત હોય તો તે છે પ્રાચીન સિક્કાઓ. અરે, સિક્કાઓ તો જાણે ઇતિહાસના મૌન સાક્ષીઓ છે. રાજાના વ્યક્તિત્વ વિશે સિક્કા પરથી ઘણું જાણવા મળે. કે તેઓ સંગીત પ્રેમી હતા. અને સિક્કાઓની વાત નીકળી છે તો પરીક્ષામાં એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભારતનો સૌથી જૂનો સિક્કો કયો છે? જી, એ છે પંચમાર્ક સિક્કો, જે ઈસવીસન પૂર્વે 5મી સદીના માનવામાં આવે છે. પંચમાર્ક એટલે ધાતુના ટુકડા પર કોઈ બીબાને દબાવીને કે પંચ કરીને છાપ ઉપસાવવી. હવે આ બધા સ્ત્રોતો પરથી આપણને આપણા દેશનો ઇતિહાસ તો મળે છે, પણ ઘણીવાર એ પ્રશ્ન થાય કે આપણા દેશનું નામ ભારત કે ઇન્ડિયા પડ્યું કેવી રીતે?
આ ખરેખર બહુ સરસ પ્રશ્ન છે અને આના મૂળ પણ ઇતિહાસમાં જ છે. પ્રાચીન ઈરાનીઓ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેઓ સિંધુ નદીના સંપર્કમાં આવ્યા. તેઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. અને ગ્રીક લોકો સિંધુ નદીને પોતાની ભાષામાં ઇન્ડસ કહેતા હતા. અને આ ઇન્ડસ શબ્દ પરથી જ ધીમે ધીમે અપભ્રંશ થઈને આપણા દેશનું નામ ઇન્ડિયા પડ્યું. બિલકુલ. જ્યારે ભારત નામની ઉત્પત્તિ આપણા સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ સાથે જોડાયેલી છે. ઋગ્વેદમાંથી આપણને ઉલ્લેખ મળે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં ભરત નામની એક જાતિ વસવાટ કરતી હતી. અને આ જ ભરત જાતિના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. આ માહિતી ખરેખર બહુ જ રોમાંચક છે. જી, તો આ થઈ ઇતિહાસના સ્ત્રોતોની વાત. હવે જો આપણે આને વિશાળ સંદર્ભમાં જોઈએ તો આ બધું તો ત્યારે બન્યું જ્યારે માનવી ભાષા સમજતો થયો, વ્યવસ્થાઓ ઊભી થઈ. પણ આપણી ડીપ ડાઈવનો બીજો ભાગ એ છે કે આ સફરની શરૂઆત ક્યાંથી થઈ? આદિમાનવથી લઈને સ્થાયી જીવન સુધીની સફર કેવી રહી? જરા વિચારો, આજથી 20 લાખ વર્ષ પહેલાનો માનવી, તે સમયે કોઈ મકાન નહોતા, ખેતી નહોતી. હા, એ શિકારી અને ભટકતું જીવન જીવતો. બસ શિકાર કરવો અને એકઠું કરવું, જેને અંગ્રેજીમાં હન્ટર એન્ડ ગેધરર કહેવાય છે. અને ઋતુઓ તેમજ જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવે ગુફાઓમાં રહેવાનું શરૂ કર્યું. અને ગુફાઓની વાત આવે એટલે પાષાણ યુગની સૌથી પ્રખ્યાત ગુફા મધ્યપ્રદેશની ભીમબેટકા તરત યાદ આવે. ભીમબેટકાની ગુફાઓમાંથી પુરાતત્વવિદોને 500 જેટલા અદ્ભુત ચિત્રો મળી આવ્યા છે. અને અહીં ઉમેદવારો માટે એક મહત્વની વાત એ છે કે આ ચિત્રો દોરવા માટે આદિમાનવે સંપૂર્ણપણે વનસ્પતિજન્ય રંગોનો એટલે કે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કર્યો હતો. મિત્રો, અહીં જરા પણ કન્ફ્યુઝ ન થતા. પરીક્ષામાં ઘણીવાર ઓપ્શનમાં અજંતાની ગુફા પણ આપેલું હોય છે. પણ જ્યારે વનસ્પતિજન્ય રંગો અને પાષાણ યુગની વાત હોય ત્યારે જવાબ ભીમબેટકા જ આવે. એકદમ સાચું. હવે ગુફાઓમાં રહેતા રહેતા એક બહુ જ રસપ્રદ અને ક્રાંતિકારી શોધ થઈ. અગ્નિની શોધ. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આ અગ્નિની શોધના નક્કર પુરાવા ક્યાંથી મળ્યા છે? આ એક મોટું એક્ઝામ અલર છે. દક્ષિણ ભારતમાં કર્નૂલની ગુફાઓ આવેલી છે. ઉત્ખનન દરમિયાન આ કર્નૂલની ગુફાઓમાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. એટલે કે આ રાખ સાબિત કરે છે કે લગભગ 11,000 વર્ષ પહેલા આદિમાનવે અગ્નિની શોધ કરી લીધી હતી. અગ્નિ અને ત્યાર પછી ચક્રની શોધ, આ બંને માનવ જીવન બદલી નાખ્યું. જી, પણ એનાથી પણ મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે પર્યાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યો. આજથી લગભગ 12,000 વર્ષ પહેલા પૃથ્વીના વાતાવરણમાં ગરમી વધી. જેનાથી ઘાસના મેદાનો બન્યા અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી. આદિમાનવે આ પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું. અને પશુપાલનમાં સૌથી પહેલા માનવીએ કૂતરાને પોતાનો પાલતુ પ્રાણી બનાવ્યો. ત્યારબાદ ધીમે ધીમે ખેતીની શરૂઆત થઈ અને સ્થાયી જીવનનો પાયો નખાયો. ભટકતું જીવન છોડીને મકાનો બન્યા, પ્રાચીન વસાહતો ઊભી થઈ. આ વસાહતોમાં સૌથી પ્રખ્યાત નામ છે મહેરગઢનું, જે હાલમાં પાકિસ્તાનમાં છે અને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણાય છે. આ મહેરગઢની એક વાત મને બહુ જ નવાઈ પમાડે છે. ત્યાંથી જે કબરો મળી છે તેમાં મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. અરે વાહ! એટલે કે તે સમયના લોકો મૃત્યુ પછીના જીવનમાં માનતા હશે એવું આ સાબિત કરે છે. ચોક્કસ. મહેરગઢ સિવાય મહારાષ્ટ્રમાં આવેલું ઇનામગાંવ અને આપણા ગુજરાતમાં આવેલું લાંઘણજ પણ બહુ મહત્વની વસાહતો છે. હા, લાંઘણજ, કે જ્યાં રોબર્ટ બ્રુસ ફૂટ અને ડોક્ટર એચ.ડી. સાંકળિયા દ્વારા બહુ જ મહત્વના સંશોધનો કરવામાં આવ્યા હતા. હવે આપણે આ પ્રાચીન ગામો કે અવશેષોની વાત તો કરી, પણ આ અવશેષો કેટલા જૂના છે એની ઉંમર નક્કી કેવી રીતે થાય? આ પ્રશ્ન પણ પરીક્ષામાં બહુ પૂછાય છે. હા, વૈજ્ઞાનિકો આ માટે એક ખાસ પદ્ધતિ વાપરે છે, કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેને આપણે C14 પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. બિલકુલ. બહુ ટૂંકમાં સમજીએ તો કોઈપણ સજીવ મૃત્યુ પામે પછી તેના શરીરમાં રહેલો C14 નામનો કાર્બન ધીમે ધીમે નિશ્ચિત ગતિથી ઓછો થવા લાગે છે. એટલે કે વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં એ માપે છે કે આ અવશેષમાં હવે કેટલો C14 બચ્યો છે અને એના પરથી તેનો સમયગાળો કે ઉંમર નક્કી થાય છે. જી, આ વિજ્ઞાન અને ઇતિહાસનો એક અદ્ભુત સમન્વય છે.
તો આપણે ઇતિહાસ જાળવાના સ્ત્રોતો અને આદિમાનવની સફર બહુ વિગતે સમજ્યા. તો ચાલો હવે આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા છીએ તેનું એક ઝડપી રેપિડ ફાયર રિવિઝન કરી લઈએ. ચોક્કસ. વર્ગખંડમાં લેક્ચર પૂરું થાય તે પહેલા આ રિવિઝન બહુ કામ લાગે છે. પહેલો મુદ્દો C14 પદ્ધતિ. તેનો ઉપયોગ અવશેષોના સમયનો અંદાજ લગાવવા માટે થાય છે. બીજો મુદ્દો તામ્રપત્ર. આમાં રાજાઓના દાન અને વહીવટની કાનૂની નોંધ રાખવામાં આવતી. ત્રીજું ફેક્ટ ભીમબેટકા. મધ્યપ્રદેશમાં આવેલી ગુફાઓ જ્યાં 500 પ્રાચીન ચિત્રો છે જે વનસ્પતિજન્ય રંગોથી બનેલા છે. અને ચોથું જૂનાગઢ શિલાલેખ જેમાં સમ્રાટ અશોકના આદેશો અને કલિંગના યુદ્ધની નોંધ કોતરેલી છે. બહુ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આજના આ ડીપ ડાઇવ સેશનથી સ્પર્ધાત્મક પરીક્ષાની તમારી તૈયારીમાં ઇતિહાસની સમજ વધુ પાકી થઈ હશે. અને હવે ગોખણપટ્ટી કરવાને બદલે તમે આખી વાર્તાને તર્ક સાથે જોડી શકશો. જો તમને આજના આ સેશનથી ફાયદો થયો હોય તો વિડિયો લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા તૈયારી કરતા મિત્રો સાથે આ વિડિયો શેર જરૂર કરજો.